નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ કે સમગ્ર ભારતની વાત કરીએ, પશુપાલન વ્યવસાય અત્યારે સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે જે ફક્ત પશુપાલન ઉપર નભે છે અને પોતાનું ગુજરાન ખૂબ સારી રીતે કરી રહ્યા હોય છે. પરંતુ ઘણા બધા ખેડૂતોની સમસ્યા પણ હોય છે અને આ પશુપાલન વ્યવસાય સારી રીતે કરવો હોય તો ઘણી બધી કાળજી આપણે રાખવી ખૂબ જરૂરી હોય છે. ઘણા બધા વિષયો પશુપાલન વ્યવસાયમાં એવા છે કે જેનું આપણે ધ્યાન રાખીએ તો ચોક્કસ આપણને સફળતા મળે છે. એમાં એક સૌથી અગત્યની વાત છે પશુ સંવર્ધન. હવે આ પશુ સંવર્ધન એટલે શું અને એના માટે આપણે શું ખ્યાલ રાખવા જોઈએ, કેવી રીતે એ ફેરવવું કે ગર્ભધારણ, આપણે આ બધી વસ્તુ કરવી હોય તો એની એક પ્રક્રિયા હોય છે. એ પ્રક્રિયાને આપણે પાલન કરવું જોઈએ. એનું સમયસર ગર્ભધારણ થાય એ આપણે ધ્યાન રાખવું જોઈએ અને એના પછી આપણને જે પરિણામ મળે છે એ ખૂબ સારા હોય છે. તો મિત્રો, આજનો આપણો કાર્યક્રમ પશુપાલકોને સમર્પિત છે. આજનો આપણા કાર્યક્રમનો મુખ્ય વિષય છે પશુ સંવર્ધનનું મહત્ત્વ. હવે તમને કોઈ પણ પ્રશ્ન હોય કે પશુ સંવર્ધન એટલે શું, ક્યારે કરાવવું જોઈએ, એનો સમય મર્યાદા શું, ક્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ, એ વખતે ડૉક્ટરને બોલાવવા જોઈએ કે જાતે કરી શકે, આ બધી જ સમસ્યાનું નિવારણ કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં બે મહાનુભાવ પધાર્યા છે. એમનો પરિચય આપું તો મારી બાજુમાં છે ડૉક્ટર સીજી ચૌધરી સાહેબ, જેઓ નાયબ પશુપાલન નિયામક તરીકે કૃષિ ભવન ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે, અને એમની બાજુમાં છે ડૉક્ટર સંજય ડાભી સાહેબ, જેઓ મદદનીશ પશુપાલન નિયામક તરીકે કૃષિ ભવનમાં ફરજ બજાવે છે, જે આપણને પશુ સંવર્ધન એટલે શું એની તમામ પ્રકારની માહિતી આપશે. અમારા ફોન નંબર નોંધી લેશો 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે પશુ સંવર્ધન લગતા પ્રશ્નો હોય તો આપ અમને ફોન કરીને પ્રશ્ન ઘેર બેઠા પૂછી શકો છો. કાર્યક્રમની શરૂઆત કરીએ ચૌધરી સાહેબ. તો પહેલો પ્રશ્ન એ થાય કે આ પશુ સંવર્ધન એટલે શું? આ પશુ સંવર્ધન એટલે કે ગાયને સાંઠ મારફતે અને ભેંસને પાડા મારફતે ફેરવવું અને ફેરવ્યા બાદ જે બચ્ચું જન્મે એ બચ્ચું યોગ્ય ઉંમરે ગરમીમાં આવે, ગાભણ થાય અને ગાભણ થયા બાદ વધુ દૂધ ઉત્પાદન આપે, એ માટે આપણે પશુ સંવર્ધન કરીએ છીએ. પશુ સંવર્ધનમાં આપણે બે પ્રકાર છે, એક તો શુદ્ધ સંવર્ધન અને એક સંકર સંવર્ધન. સર્વથા દેવજીભાઈ રાજપૂત જોડાયા છે. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્કાર. નમસ્કાર. હા સાહેબ, આપણે ગાય ભેંસને કૃત્રિમ બીજદાનથી ફેરવવા જણાય કે પાડાથી? બરાબર છે. હા, ગાય ભેંસને આપણે કૃત્રિમ બીજદાનથી ફેરવવું જ યોગ્ય ગણાય છે, કારણ કે કૃત્રિમ બીજદાન જે સિમેન્ટ ડોઝ વપરાય છે એ જાતવાન અને ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતા સાંઠના કે પાડાના વીર્યમાંથી બનાવવામાં આવે છે અને એના દ્વારા જે સંતતિ આવે છે એ વધુ દૂધ ઉત્પાદનવાળી આવે છે. એટલા માટે પશુપાલકોએ હંમેશા કૃત્રિમ બીજદાન કરાવવાનો જ આગ્રહ રાખવો જોઈએ. બહુ સરસ. તો ડાભી સાહેબ, આ પશુ સંવર્ધનનું મહત્ત્વ શું? ખૂબ સરસ પ્રશ્ન છે રમેશભાઈ, કે હમણાં ચૌધરી સાહેબે અગાઉ કીધું એમ કે પશુ સંવર્ધન શું છે, પશુ સંવર્ધનના પ્રકાર પણ જણાવ્યા સામે. પણ પશુ સંવર્ધન શા માટે મહત્ત્વનું છે? હમણાં સાહેબે કીધું કે જેમ આપણે પશુપાલકોની આવક જો બમણી કરવી હોય, આપણે હમણાં જાણીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું પણ એક વિઝન છે કે 2025 સુધી ખેડૂતોની આવક બમણી કરવી. તો પશુ સંવર્ધન થકી આપણે મહત્તમ આવક પશુપાલક મેળવી શકશે. દાખલા તરીકે સાહેબે કીધું કે કૃત્રિમ બીજદાન. તો કૃત્રિમ બીજદાન એટલે ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતા જે સાંઠ કે પાડા હોય એનું વીર્ય આપણે સંગ્રહ કરી અને આપણી જે નોન ડિસ્ક્રીટ એનિમલ છે કે અમુક જાતવાન કે ઓછા પ્રોડક્શનવાળા એનિમલ છે એની ઉપર જો આપણે સંવર્ધનમાં ધ્યાન આપીએ અને આ સંવર્ધન થકી કૃત્રિમ બીજદાન કે જો કુદરતી સંવર્ધન પણ આપણે કરવા જઈએ તો કુદરતી સંવર્ધન પણ એવા ક્વોલિફાઈડ કે જેને આપણે જોયું હોય કે આ જે સાંડ હતો એની દીકરી આવી હતી, એનું દૂધ ઉત્પાદન આટલું હતું, એની માતાનું દૂધ આટલું હતું, એવા જો સાંડ પાડા થકી આપણે સંવર્ધન એટલે કે બ્રીડિંગ કે આપણા જાનવરને પશુઓને ફેરવીએ આપણે અને જે આપણને સારી ઓલાદની સંતતિ મળે, એટલે સંવર્ધનનું મહત્ત્વ આપણે એ જ જાણવાનું છે કે આવનાર સંતતિ કે આપણે પશુઓની ઓલાદ, પશુપાલક મિત્રો, પશુઓની ઓલાદ સુધારણા થકી આપણે મહત્તમ આવક મેળવી શકીએ એની માટે પશુ સંવર્ધનનું ખૂબ મહત્વ રહેલું છે. ખૂબ સરસ. અત્યારે ઈડરથી કનુભાઈ જોડાય છે. કનુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હાજી. પરંતુ 6 મહિના થઈ ગયા, હજી ગરમીમાં આવતી નથી. હા, 6 મહિના થયા ગરમીમાં આવતી નહીં. હવે ભેંસો છે ને, ખાસ કરીને ભેંસો છે ને એ ગરમીમાં છે ને ઉનાળામાં બહુ ઓછી ગરમીમાં આવે,
એની જે ગરમીની ખાસ ઋતુ છે ને એ ઓગસ્ટથી જાન્યુઆરી સુધીની હોય છે. ટૂંકમાં શિયાળો. એટલે હા, શિયાળા. એટલે આ ગરમી થોડી ઓછી પડશે ને પછી જ્યારે ચોમાસા બાદ એની ગરમીમાં આવવાની શક્યતા વધુ રહેશે, એટલે ત્યારે એ ગરમીમાં આવશે. ખૂબ સરસ. તો સાહેબ આજનો આપણો વિષય છે પશુ સંવર્ધન. ચૌધરી સાહેબ, તો કઈ કઈ પદ્ધતિઓ છે આની? પશુ સંવર્ધનની મુખ્ય બે પદ્ધતિથી આપણે પશુનું સંવર્ધન કરી શકાય છે. એક તો આપણે કુદરતી રીતે સંવર્ધન કરી શકાય છે અને બીજું આપણે કૃત્રિમ રીતે સંવર્ધન કરી શકાય છે. કૃત્રિમ રીતે સંવર્ધનમાં પાછા બે રીતે આપણે કરી શકાય છે. એક તો કૃત્રિમ બીજદાન દ્વારા અને એક ગર્ભ પ્રત્યારોપણ દ્વારા. બરાબર. તો ડાબી સાહેબ, કુદરતી સંવર્ધન એટલે શું? રમેશભાઈ, જેમ હમણાં ચૌધરી સાહેબે આપણને જણાવ્યું કે કૃત્રિમ બીજદાન માટે સંવર્ધન માટેની બે મહત્ત્વની પદ્ધતિઓ છે, કુદરતી સંવર્ધન અને કૃત્રિમ સંવર્ધન. તો કુદરતી સંવર્ધન એટલે કે પશુપાલક મિત્રો, ખેડૂત મિત્રો ખાસ જણાવીએ કે કુદરતી સંવર્ધન એટલે જે વંશ પરંપરાગત આપણી પદ્ધતિ ચાલતી હતી કે નર અને માદાનું પ્રત્યક્ષ રીતે મિલન કરાવી, સમાગમ કરાવી અને જે સંતતિ ઉત્પન્ન કરીએ આપણે, એટલે કે કુદરતી રીતે કે આપણે જેમ વર્ષોથી આપણી પેઢી મુજબ ચાલી આવે છે કે નર અને માદાનું આપણે જ્યારે માદા ગરમીમાં આવે ત્યારે સારા નર જોડે એનો મેળાપ કરાવી અને કુદરતી રીતે સમાગમ કરાવી અને જે સંતતિ મેળવીએ એને કુદરતી સંવર્ધન કહેવામાં આવે છે. ખૂબ સરસ ચૌધરી. દર્શક મિત્રો, આજનો આપણો વિષય ખૂબ જ અગત્યનો છે. આપને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો અમને ફોન કરીને પૂછી શકો છો. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે પશુ સંવર્ધન, એટલે કે પશુ ફેરવા કે ગર્ભધારણને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. ઉનાથી ધીરુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. ડાભી સાહેબને પ્રશ્ન પૂછવામાં આવે છે કે સાહેબ, બીજદાનમાં જાફરાવતી બીજદાન કરાવવાથી ઓલદ સારી હોય તો થઈ શકે કે ન થઈ શકે, ને પાડા પાસે લઈ જાય તો શું રિઝલ્ટ આવે? સરસ મિત્ર, તમારો પ્રશ્ન ઘણો સારો છે. હમણાં જ આપણે અગાઉ ચૌધરી સાહેબે પણ જણાવ્યું, જાફરાબાદી જાત આપણી ભેંસો સૌરાષ્ટ્રની ઉનામાં તમારી પાસે જાફરાબાદી ભેંસો જ છે. પણ જાફરાબાદી ભેંસોમાં પણ એવું છે કે આપણે જે કુદરતી સંવર્ધન ગામમાં રખડતા બાંગરા જે પાડા હોય અને એની મારફતે આપણે જો આપણી પશુઓને ફેરવીએ તો એના આવનારી સંતતિ આપણને કદાચ નબળી ઓલાદની ગુણવત્તાની મળે. પણ જેમ અગાઉ ચૌધરી સાહેબે કીધું, કૃત્રિમ બીજદાન થકી આપણી પાસે અત્યારે રાજ્ય સરકાર પાસે પણ જાફરાબાદી ઓલાદના સારામાં સારા પાડા જે આપણે છે અને એનું વીર્ય થકી તમારા વિસ્તારમાં પણ જાફરાબાદીના આપણા કૃત્રિમ બીજદાન કાર્યકર છે, એની પાસે જાફરાબાદી બુલના સારામાં સારા સિમેન્ટ ડોઝ અવેલેબલ છે. તો હું તો આ તબક્કે તમને એક જ સલાહ આપીશ કે જાફરાબાદીના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સાંઠ પાડાના વીર્ય થકી કૃત્રિમ બીજદાન જ મિત્ર કરાવવું જોઈએ. ચૌધરી સાહેબ, ડાભી સાહેબ કૃત્રિમ બીજદાનનો આગળ રાખે છે, તો આ કૃત્રિમ બીજદાન એટલે શું? કૃત્રિમ બીજદાન એટલે ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતા નર પશુમાંથી કૃત્રિમ રીતે વીર્ય એકત્રીકરણ કરવામાં આવે છે. એ વીર્યને એકત્રીકરણ કર્યા બાદ પ્રયોગશાળામાં ચકાસણી કરી અને એ વીર્યનું જે માદા વેતરમાં આવે છે એના ગર્ભાશયમાં કૃત્રિમ રીતે સાધન વડે એ વીર્યનો છંટકાવ કરીને જે ફેલાવવાની પદ્ધતિ છે એને કૃત્રિમ બીજદાન કહેવામાં આવે છે. અત્યારે માતરથી મહેશભાઈ જોડાયા છે, આ સાંભળીએ. મહેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, બોલો. મહેશભાઈ, હેલો. હાજી બોલો, આપનો પ્રશ્ન કહો. હા, એટલે ભેંસ અમારે 4 વર્ષ ઉપરની થઈ, પણ વેતરમાં આવતી નહીં. સાહેબ, 4 વર્ષની થઈ પણ હજુ વેતરમાં નહીં આવતી. હા, વેતરમાં આવતી નથી. મહેશભાઈ, કોઈ વખત આમ કોઈ લક્ષણો ગરમીના બતાવ્યા કે નહીં બતાવ્યા? એકે વખત ના, એકે વખત નહીં બતાવે? ના. ખોરાકમાં આપ શું ખવડાવો છો? ખોરાકમાં તો આ સારો સર, એને ઘેર તો આપણે ડાંગરનું ખડાવે અમારે. બરાબર. હવે લીલું ચારો, થોડો લીલો ચારો અથવા તો થોડો કઠોળ વર્ગનો ચારો આપો તમે એને. અને બીજું કે બજારમાં આપણે મિનરલ મિક્સર મળે છે, એ મિનરલ મિક્સર તમે આપો. ઘણી વખત જે આ લીલો ચારો અને જે ખાંડદાણ ના આપવાના કારણે પશુઓમાં અમુક તત્વોની ઉણપ રહે અને ઉણપના કારણે જે અંતરસ્ત્રાવો, જે ગરમીમાં આવવા માટે જે અંતરસ્ત્રાવો જે
શરીરમાં જે પશુના શરીરમાં ઉત્પન્ન થવા જોઈએ જે ઓછી માત્રામાં ઉત્પન્ન થાય, એના કારણે પશુ ગરમીમાં ના આવે. તો એ માટે આપે થોડું મિનરલ મિક્સચર અને થોડું દાણ ખવડાવશો તો જ્યારે સિઝન ચાલુ થશે ભેંસની ઓગસ્ટ પછી તો ત્યારે તમારું પશુ ચોક્કસ ગરમીમાં આવી જશે. ખૂબ સરસ. ડાભી સાહેબ, ચૌધરી સાહેબે કૃત્રિમ બીજદાનના આખી જે પ્રક્રિયા તો સમજાવી, પણ એના ફાયદા શું કૃત્રિમ બીજદાન? રમેશભાઈ, હા, સરસ છે કે સાહેબે કીધું કૃત્રિમ બીજદાન. આપણે પણ ક્યારના પશુપાલક મિત્રો પણ આપણને પૂછી રહ્યા છે કે ભાઈ કૃત્રિમ બીજદાન કરાવવું કે ફાયદાકાર. તો કૃત્રિમ બીજદાન છે ને એ ઘણું બધું ફાયદાકારક છે. સૌથી પહેલો જો એક મહત્ત્વનો ફાયદો તમને પશુપાલકને જણાવી દઈએ તો ઘણી વખત મિત્રો આપણે જાણતા હોઈએ છીએ કે સાહેબે કીધું એમ કે ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતા સાંઠ કે પાડા. તો ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતા સાંઠ કે પાડા જો મેળવવા હોય તો એ સંખ્યા ઘણી બહુ મર્યાદિત થઈ જાય છે. હવે એક વસ્તુ એવી થાય કે જો સારો ઓલાદનો સાંઠ કે પાડો ગામમાં હોય તો એ એક વખતે કોઈ ગાય કે ભેંસ ગરમીમાં આવે ને કુદરતી સંવર્ધન જો કરાવીએ તો એ મહત્તમ મહિનામાં કદાચ 50-100 ગાયો કે ભેંસો આપણે ફેરવી શકીએ. પરંતુ મિત્રો કૃત્રિમ બીજદાન થકી, હા, એક વસ્તુ કહી દઉં કે હમણાં ચૌધરી સાહેબે અગાઉ આપણને કીધું કૃત્રિમ બીજદાન એ કોઈ કૃત્રિમ વસ્તુ નથી. એ ખાસ પશુપાલક મિત્રોને આપણે જણાવી દઈએ આજે કે કૃત્રિમ વસ્તુ નથી, પણ એ કુદરતી રીતે જે વીર્ય પશુઓમાં સાંઠ ઉત્પન્ન થાય છે એને કૃત્રિમ રીતે આપણે બહાર કલેક્ટ કરી લઈએ છીએ. અને સાહેબે કીધું એમ પ્રયોગશાળામાં એનું એનાલિસિસ કરી સારા એમાં જે આપણે શુક્રાણુઓ જે કહીએ ઉચ્ચ સારા શુક્રાણુ હોય અને એ શુક્રાણુ સારી પ્રયોગશાળામાં ચકાસણી કરી અને આપણે એનું બીજ તૈયાર કરી અને એક નળીમાં જેમ સાહેબે કીધું એમ ભરીએ છીએ. તો એનો મોટો ફાયદો કે જે કુદરતી સંવર્ધન થકી એક વર્ષમાં આપણે મહત્તમ જે સારી ઓલાદના સાંઠ કે પાડાથી મહત્તમ 100-200 કે 500 ગાયો ભેંસો ફેરવી શકતા હતા, એની જગ્યાએ કૃત્રિમ બીજદાન થકી આ જ સારી ઓલાદના સાંઠ પાડાથી આપણે મહત્તમ એટલે કે 5,000, 10,000, ઘણી વખત તો 50,000 ડોઝ પણ વર્ષે એના બનતા હોય છે રમેશભાઈ. તો મહત્તમ આપણે જે ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતા જે સાંઠ કે પાડા કે જે બહુ લિમિટેડ માત્રામાં કદાચ હોય છે આપણે, કારણ કે એનું સંતતિ પરીક્ષણ સરકાર પણ એમાં અમુક વખત એની પ્રોજેની ટેસ્ટિંગ. અત્યારે કપડવંતી મહેશભાઈ જોડાયા છે. હા મહેશભાઈ. મહેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો સર. હા મહેશભાઈ. હેલો. હાજી બોલો, આપનો પ્રશ્ન કહો. સર મારે ભેંસ પાડી છે. હા. કે સર પાડા ફેરવી દીધા પછી 15 દિવસ પછી જાડું બગાડ કાઢે પીળો પદાર્થ, એને શું કારણ? હા રમેશભાઈ કપડવંતી છે. મહેશભાઈ, તમારું વસ્તુ બહુ સાચી છે કે તમારી પાડી છે હજી, અને હજી એક પણ વેતર એ પાડી છે એટલે હું માનું છું કે એક પણ વેતર વીંયાયેલી નહીં હોય. પરંતુ તમે જેમ કીધું કે બગાડ કાઢે છે, પણ તમે જો તમારું પશુ જ્યારે ગરમીમાં આવે છે ને તમે પાડે લઈ જાઓ કે બીજદાન કરાવો ત્યારે એની જે લાળી આવે છે એ જે આપણે લાળી ઝરતી હોય છે, આપણે કહીએ કે જે વેતરમાં આવે અને જે ચીકણો પ્રવાહી જેવો પદાર્થ યોની માર્ગથી નીકળતો હોય, એ યોની માર્ગમાંથી જે ચીકણો પદાર્થ નીકળે છે એની પ્રત્યે તમારે ખાસ ધ્યાન રાખવાનું આપણે મિત્રોને જણાવીએ છીએ કે જો એમાં દૂધ જેવું કંઈક આવતું હોય તો એ સામાન્યતઃ એના ગર્ભાશયમાં કદાચ બગાડ આપણે ગણી શકીએ. તો એ બગાડના કારણે પણ જ્યારે કદાચ આ જાનવર આપણે પશુને આપણે કુદરતી સંવર્ધનમાં લઈ ગયા હોય, તમે કુદરતી સંવર્ધનની વાત કરી છે એટલે તમને કહું, કુદરતી સંવર્ધનમાં લઈ ગયા હોય ત્યારે જે નર પશુનું વીર્ય જે સંગ્રહ થયો હોય તો ઇન્ફેક્શનને હિસાબે એ ગર્ભ સ્થાપના નહીં થઈ શકે, અને એના હિસાબે જે બગાડ ગર્ભાશયમાં રહ્યો હોય અને એ બગાડ રૂપે બહાર નીકળી જશે અને પશુ તમારું 21 દિવસે પાછું ફરશે. એટલે તમારે આ પરિસ્થિતિમાં નજીકના પશુ દવાખાના ખાતે કે રાજ્ય સરકાર દ્વારા હવે કદાચ જુલાઈ-ઓગસ્ટમાંથી જાતીય આરોગ્ય સારવાર કેમ્પો પણ ચાલુ થશે, તો એમાં પણ જો તમે તપાસ કરાવી લેશો તો તમારા પશુની ગર્ભાશયની તપાસ કરાવવી જરૂરી છે. ખૂબ સરસ ડાભી સાહેબ. અત્યારે ભાવનગરથી વસરામભાઈ જોડાયા છે. વસરામભાઈ ડાભી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ, ભેંસ ગરમીમાં આવે તો પછી એના કેટલા ટાઈમ પછી કૃત્રિમ બીજદાન કરાવવું જરૂરી કે જેથી કરીને આપણે એનો? હા વસરામભાઈ, આપે સુંદર પ્રશ્ન પૂછ્યો છે. આ ખાસ પશુપાલકો માટે અગત્યનું છે કે એનું પશુ બીજદાન કરે ત્યારે ગાભણ થઈ જાય તો એના માટે જો પશુ સવારમાં આવ્યું હોય તો આપણે સાંજે બીજદાન કરાવવું જોઈએ,
અને જો સાંજે જો એ વેતરમાં આવ્યું હોય કે ગરમીમાં આવ્યું હોય તો બીજા દિવસે સવારમાં એને કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ. ખૂબ સરસ ચૌધરી સાહેબ. દર્શક મિત્રો, ચૌધરી સાહેબ અને ડાભી સાહેબ આજે આપણને પશુ સંવર્ધન વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરીથી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય પશુપાલકો માટે ખૂબ જ અગત્યનો છે. ફરી એકવાર નોંધી લેશો, પશુ સંવર્ધનનું મહત્વ એટલે કે પશુને પીડાવવા, ગર્ભધારણ, આ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. વાવથી રાજેશભાઈ ચૌધરી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ, મારો પ્રશ્ન એવો છે હાજી. કે જે એઆઈ કર્મચારીઓ આવે છે બીજદાન માટે, મારા જોડે કાંકરેજી એક ગાય છે, એક કાઠિયાવાડી છે, એક ગીરની ગાય છે, એમના હું સિમેન્સ મુકાવું છું પણ 100% સક્સેસફુલ નથી જતા એમ. એટલે રાજેશભાઈ, એમાં કેવું છે કે બીજદાનમાં એવરેજ એવું છે કે ભાઈ 3 બીજદાન કરીએ ને ત્યારે એક વખત સફળ થાય. બરાબર. જો 3 બીજદાન કરવા છતાં પણ જો એ ગાભણ ના રહે તો એનો મતલબ કે ક્યાંક ખામી છે. તો ખામી 2 જગ્યા હોઈ શકે છે. એક તો જે આપણે પશુમાં આપણે બીજદાન કરીએ, માદા પશુમાં એના કોઈ ગર્ભાશયમાં કોઈ ખામી હોય, એના ગર્ભાશયનો કોઈ રોગ હોય, અથવા તો જે કર્મચારી જે બીજદાન કરતો હોય એ જે આપણે જે SOP પ્રમાણે જે બીજદાન કરવું જોઈએ, જે વૈજ્ઞાનિક ઢબે બીજદાન કરવું જોઈએ, એ વૈજ્ઞાનિક ઢબે જે બીજદાન કરતી વખતે એને જે એનું સિમેન્ટ ડોઝનું જે પાણી 37 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરીને એનું થોવિંગ કરવાનું હોય, પછી જે સાફ સફાઈ કરી અને ગનમાં લોડ કરીને જે બીજદાન કરવા માટેની જે વૈજ્ઞાનિક પદ્ધતિ હોય એમાં એ જો સાફ સફાઈ ન રાખતો હોય તો પણ કારણ હોઈ શકે. બની શકે. ચૌધરી સાહેબ અત્યારે જામ ખંભાળિયાથી કરશનભાઈ જોડાયા છે. કરશનભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો, મેં જામ ખંભાળિયા વિંજલપુરથી બોલું છું ને મારે ગાયને બીજદાન કરાવવાનું છે, વાછડીને. હા હા. જી. અને આપણે એમાં શ્વેત કપિલાનું બીજદાન કરાવું કે સોન કપિલાનું, અને ક્યાંથી મળી રહે? સરકારીમાંથી મળી રહેશે કે કોઈ પ્રાઇવેટ કોઈ ડોક્ટર આગળથી? મિત્ર, તમારી પાસે ગીર ગાય છે કે કઈ છે? અમારા આગળ ગીર ગાય છે ભાઈ, સામા ભાઈ વઢિયાર ગાય છે. હા, વઢિયારી ગીર ગાય છે. તમે જે કીધું કે સુવર્ણ કપિલા છે, સોન કપિલા છે, આ ગીર આપણી તમને જવું ગીર ગાયો, આપણી જે સૌરાષ્ટ્રની ગીર ગાયો છે એમાં ગીર ગાયમાં 51 પ્રકારના સબ ટાઈપ્સ આવે છે. તમે ઘણી વખતે ગીર ગાય જોતા હો ને ખેડૂત મિત્રો, તો અલગ અલગ વિસ્તારની ગીર ગાયના ચિહ્નો અલગ અલગ દેખાય. આપણે ઘણી વખતે કહીએ છીએ કે ભાવનગરની લાઈન અલગ હોય, ભાડવાની લાઈન અલગ હોય, આપણી ભૂતવડની લાઈન અલગ હોય, પરંતુ જે આપે જે કીધું કે સુવર્ણ કપિલા કે સોન કપિલા, એના જે આપણે નરના આપણે જે બીજદાન માટેનું વીર્ય કલેક્શન કરીએ છીએ, સરકાર આવા સુવર્ણ કપિલા એક એના ચિહ્નો છે કે જે એના ચિહ્નો બતાવે છે. એમાં કોઈક ઉચ્ચ એવા આનુવંશિક ગુણો સુવર્ણ કપિલા કે સોન કપિલા લાયા, પણ એના જો સંતતિ આવનારી હોય એ આપણને સારું પ્રોડક્શન ના આપી શકતી હોય, તો મિત્રો એક એના દેખાવ પર જઈ રહ્યા છો. અત્યારે અમે આ ઢબે તમને વૈજ્ઞાનિક રીતે એક તમને સલાહ આપીશ કે સુવર્ણ કપિલા, સોન કપિલાનો સાંઠ હોય અને એના જો ઉચ્ચ આનુવંશિક ગુણો હોય તો અને એના થકી બીજદાન કરાવીએ તો કશું ખોટું નથી. પરંતુ એવા આપણા સિમેન્ટ સ્ટેશનો છે ઘણી વખતે કે જ્યાં અત્યારે આપણા પાસે જે સાંઠ કે રાખેલા છે ગીરના, એ આપણા પાટણના હોય કે આપણા અમૂલમાં હોય કે આપણા સાબરમતી આશ્રમમાં હોય કે મહેસાણા પાસે હોય, સારી ઓલાદના ઉચ્ચ ગુણવત્તાના સાંઠ આપણી પાસે છે. એની સંતતિનું જે પ્રોડક્શન છે એ જોવું જોઈએ મિત્રો. અને એના હિસાબે તમને જો આમાંથી કોઈક સાંઠ એવા હોય કે જે સોન કપિલા કે એના સંપૂર્ણ, આપણે સોન કપિલા એટલે રમેશભાઈ દરેક ખેડૂત મિત્રો લગભગ સૌરાષ્ટ્રમાં સોન કપિલા શબ્દ બહુ ફેમસ છે કે એમાં આપણે ગીર ગાય હોય તો એની આંખોની પાપણ, એના પૂંછડાના વાળ, એનું મઝલ બધું જ એક કલરનું હોય. બરાબર. એટલે એ આપણે સૌરાષ્ટ્રમાં ખેડૂત મિત્રોને એનો બહુ સરસ પશુપાલક મિત્રોને મોહ હોય છે. એટલે સુવર્ણ કપિલા ડોઝ મુકાવો, પણ એના જે પાડાના મુકાવો એના આનુવંશિક ગુણ ઉચ્ચ હોય,
એની ખાસ ખાતરી કરી લેજો. ડાભી સાહેબ બહારથી જગદીશભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે. જગદીશભાઈ આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હલો. હાજી. હા, હવે અમારે દેશી ગાયો છે 2-3, હા. એટલે બીજી 2-3 ગાયો લાવવાનો વિચાર છે, તો પશુસંવર્ધન ખાતામાં કોઈ સ્કીમ કે કોઈ યોજના કે અથવા તો લોન ઉપલબ્ધ થાય એવી કોઈ સ્કીમ ખરી છે? બહુ જગદીશભાઈ, આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. અત્યારે પશુપાલન ખાતાની યોજનામાં વ્યક્તિલક્ષી અને સામૂહિક સહાયકારી યોજનાઓ માટે લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકેલું છે. એટલે રાજ્યના મારા તમામ પશુપાલકોને વિનંતી છે કે આ જે સરકારી યોજનાઓ છે એનો મહત્તમ લાભ લે. એના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને એની ઓનલાઈન અરજી કરે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટઆઉટ લઈ અને એના ઉપર સહી કરી અને એના સાથે જે જરૂરી દસ્તાવેજો જોડી અરજીમાં જણાવેલા સરનામે આપી આવે, જેથી એને આ જે વિવિધ યોજનાઓ છે એનો એ સરકારનો લાભ મળી શકે છે. પશુપાલકે જે હમણાં પૂછ્યું કે એમને દેશી ગાયો છે, એમને હજુ 2 છે, એમાંથી વધારવી છે, તો એના માટે સરસ આપણી 2 સ્કીમો છે. એક તો આપણી સ્વરોજગારી હેતુ માટે 1 થી 10 દુધાળા પશુની યોજના છે અને બીજી આપણી 50 દુધાળા પશુના એકમની સ્થાપના માટે વ્યાજ સહાયની યોજના અમલમાં છે. આમાં પણ ખાસ કરીને જે દેશી ગાયો છે, જે આપણી ગીર અને કાંકરેજ છે, એમાં વ્યાજ સહાય છે એ બીજા ગાય શંકર અને ગાય કરતાં 8% છે, એના કરતાં એમાં 12% છે. અને એમાં જે શેડ બનાવવાનું કમ્પોનન્ટ છે એમાં બી સહાય મળે છે. એમાં દેશી ગાય માટે 75% સહાય મળે છે. એમાં વીમા માટે પણ સહાય મળે છે. પછી ચાપ કટર માટે સહાય મળે છે અને ફોગિંગ મશીન માટે પણ સહાય મળે છે. એટલે આટલા બધા કમ્પોનન્ટ એક જ અરજી કરવાથી આટલા બધી સહાય મળે છે. તો મારી તમામ પશુપાલકોને વિનંતી છે કે વિવિધ યોજનાનો અત્યારના તબક્કે આઈ ખેડૂત પોર્ટલ 15 જૂન સુધી ચાલુ છે, તો તમામ પશુપાલકો આનો બહોળા પ્રમાણમાં લાભ લે એવી મારો આગ્રહ છે. ખૂબ સરસ વાત કરી ડાભી સાહેબ. અત્યારે સોનગઢથી કમલેશભાઈ જોડાયા છે. કમલેશભાઈ આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા, તો બેસ્ટ છે તો વિયાવાળી શહેરીમાંથી કોડ નીકળી આવતી છે. શું થાય છે? ફરી એકવાર બોલશો? કમર જેવી નીકળી આવે એમ. વિયા પહેલા કમર જેવી નીકળે એમ. અચ્છા, હા, તમારે વિયા પહેલાં અમે એને અમારી ભાષામાં પ્રી પાર્ટમ પ્રોલેપ્સ કહીએ છીએ. કેટલા મહિના થયા છે ગાભણના? હલો કમલેશભાઈ, 8 મહિના થયેલા છે. 8 મહિના થયેલા છે. હા, જો ઘણી વખતે શું થાય કમલેશભાઈ કે આપણા ગાભણનું પશુ હોય ને એ વખતે વિયાના અંતિમ તબક્કામાં કદાચ આપણે ગુજરાતી અમુક વસ્તુ કે કમળ દેખાય છે, કોઈ જગ્યાએ કે માટી ખસે છે, એટલે અલગ અલગ પ્રકાર હોય. ઘણી વખતે નાળિયેર જેટલું દેખાતું હોય, ઘણી વખત ખાલી સોપારી જેટલું દેખાતું હોય. પણ આમાં તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે કે તમારું પશુ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છે. એટલે 8મો મહિનો એટલે અંતિમ તબક્કો કહેવાય. હવે એ કદાચ એકાદ મહિનામાં વીયાઈ જશે. તો આ તબક્કે ખાસ તમને પ્રાથમિક 2-3 વસ્તુની હું સલાહ આપીશ કે પહેલાં તો તમારા શું છે અને આનું કારણ તમને જણાવું. ઘણી વખત શું થાય કે જ્યારે પશુ તમારું આવી રીતે ગાભણ ત્યારે અંદર જે ગર્ભાશય એનું હોય એના અમુક લિગામેન્ટ જો ઢીલા પડી જતા કે અંતઃસ્ત્રાવોની ફેરફાર થતો હોય ને, તો આ તમારું ગર્ભાશયનો આગળનો ભાગ કે જે યોની ભાગ કહેવાય એ બહાર દેખાતો હોય, ગર્ભાશયનો ભાગ બહાર નહીં દેખાતો હોય. તો મિત્રો ખાસ તો એક વસ્તુ તમને જણાવું કે આ વખતે તમારે હવે થોડું એવું કરવું જોઈએ કે જ્યારે અંતિમ તબક્કો છે, જે આપણું પશુ ગમાણમાં જ્યાં બેસે છે, તો એને પૂંઠનો ભાગ થોડો ઊંચો રહે. એટલે કે આ રીતે કે આગળનો મુખનો ભાગ થોડો નીચો રહે ને પૂંઠનો ભાગ થોડો ઊંચો રહે. એ રીતે તમે જો એને બેસવા, કદાચ એવું લાગે કે કદાચ પાછળનો પૂંઠનો ભાગ હોય ત્યાં ઘાસના 2-4 પૂળા નાખી દઈ અને ત્યાં થોડો પાછળનો પૂંઠનો ભાગ ઊંચો રહે, એ રીતે તમે એની બેઠક વ્યવસ્થા રાખો. બીજી વસ્તુ કે ઘણી વખતે કેલ્શિયમ, ઘણી વખત આપણે કેલ્શિયમ પણ મિત્રો આપતા હોય છે કે કેલ્શિયમની ઉણપને હિસાબે પણ આ થતું હોય. તો થોડુંક હવે તમે એને આપણે જે બહારથી આપણે કેલ્શિયમ મળે છે એ રોજનું 100 ml જેટલું કેલ્શિયમ ચાલુ કરી દો. અને જો બહુ વધારે તકલીફ થતી હોય તો નજીકના પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી, ડૉક્ટરને બોલાવી એની તાત્કાલિક સારવાર કરાવી દો. મિત્રો ખૂબ જ અગત્યની માહિતી આપી ડાભી સાહેબ. દર્શક મિત્રો, ડાભી સાહેબ અને ચૌધરી સાહેબ આજે આપણને પશુ સંવર્ધન વિશે ખૂબ જ મહત્વની અને ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપ પણ અમને ફોન કરી શકો છો. અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે.
મિત્રો અમારા ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો 079-285-3814 અને 3816. બાયડથી જગદીશભાઈ, આપનું ફરી એકવાર સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હલો, હાજી. માલધારી સમાજ માટે મૂંઝવતો પ્રશ્ન છે આ કે દૂધાળા પશુઓમાં અમે દેશી ગાયો રાખીએ છીએ અને અમુક લોકો એચએફ ગાયો, જર્સી ગાયો પણ રાખે છે. હવે આવી ગાયો ભયંકર રોગો પણ નોતરે છે ને એની જે ઉત્પાદન છે એમાં પણ તકલીફો છે. એટલે ખરેખર આ દૂધાળા પશુઓ એચએફ અને જર્સી ગાયો રાખવી અને એમનું દૂધ હિતાવહ છે કે કેમ લોકો માટે, એક ખાસ અમને આ વાતની માહિતી આપો. અને બીજું કે જો હિતાવહ ના હોય તો આ પશુઓ ચોક્કસપણે એમનું દૂધ બંધ થવું જોઈએ એવી આગળ રજૂઆત કરો. મિત્ર, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે. માલધારી સમાજ વતી તમે રજૂઆત કરી છે. નીતિ વિષયક નિર્ણય પણ છે સરકારનો. આ સરકારે આપે જેમ કીધું એમ સરકારે આપણે હરિયાળી શ્વેત ક્રાંતિ કુરિયન સાહેબ વખતે લાવ્યા હતા અને એ પછી 2018-19માં સરકાર દ્વારા વિવિધ સંવર્ધન માટે બ્રીડિંગ પોલિસી પણ બનાવવામાં આવી છે. એ મુજબ અત્યારે બ્રીડિંગ પોલિસી મુજબ આપણા જે દેશી શુદ્ધ સંવર્ધન શુદ્ધ ઓલાદના પશુઓ છે, અત્યારે આપણી રાજ્ય સરકારની પોલિસી પ્યોર બ્રીડિંગ ઉપર છે કે આપણા જે શુદ્ધ દેશી ઓલાદના પશુઓ છે એને આપણે હવે સંકરમાં પરિવર્તિત નથી કરતા અને શુદ્ધથી બીજદાન કરાવી રહ્યા છીએ. સાથે સાથે આપણા જે સંકર પશુઓ છે, સંકર પશુઓમાં પણ આપણે એને બીજદાન પ્યોરથી પણ કરાવી શકીએ, સંકર બીજદાન પણ કરાવી શકાય એમ છે. બીજી વસ્તુ આપે કીધી કે નુકસાનકારક રોગોની વસ્તુ છે. દેશી અને સંકર બંને પશુઓમાં વિવિધ પ્રકારના રોગો થતા હોય છે. સંકર પશુઓમાં અમુક જે પ્રોટોઝોઅલ ડિસીઝ છે, રોગ છે, થેલેરિયા નામના રોગને એવા થાય છે, પણ હવે આપણા દેશી ઓલાદમાં પણ થાય છે. સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા દેશી અને વિદેશી બંને પ્રકારના પશુઓમાં રોગ પ્રતિકારક રસીકરણના વિવિધ કાર્યક્રમો સરકાર દ્વારા અને પશુપાલન ખાતા દ્વારા પણ ચલાવવામાં આવે છે. એટલે ખાસ હવે સરકાર વર્ષો જેમ જેમ બ્રીડિંગ પોલિસી રિવ્યૂ પણ થતી જાય છે અને બ્રીડિંગ પોલિસી મુજબ અત્યારે સરકારની પોલિસી પ્યોર બ્રીડિંગની છે. એટલે આપણે શુદ્ધ ઓલાદના પશુઓમાં અમે પણ આગ્રહ કરીએ છીએ કે શુદ્ધ સંવર્ધન થકી તમે બીજદાન કરાવો અને ઓલાદ સુધારણા કરી શકાય. મિત્રો, ખૂબ સરસ ડાબી સાહેબ. અત્યારે થરાદથી નાનજીભાઈ જોડાયા છે. નાનજીભાઈ પટેલ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સાહેબ, અમારે ગાય માટે છે. હાજી. હા સાહેબ, અમારે ગાય છે. ગાયને વિયાતી બીજદાન કર્યો 2 વિયાણી નથી છે. કેટલા બીજદાન કરાય? બીજદાન 2 વેતર વિયાણી વળીને હવે નથી વિયાતી. આ 4-5 વર્ષથી ઊભી છે સર. આ 4-5 ગરમીમાં આવે છે કે નહીં આવતી? ગરમીમાં મેલ કરે, બીજું કોઈ ખબર નથી પડતી. વાહતી કરતી નથી, મેલ કરે ખૂબ. મેલ કરે છે. મેલ કેવું ભાઈ? આમ સફેદ મેલ કરે છે કે ચોખ્ખું કરે છે? ના, સફેદ કરે, આમ ગુગળા દેવો કરે છે. કઈ દવા કરી હતી આપે? કોઈ દવા હોય સાહેબ, ખૂબ કરાવી પણ કોઈ રેતી નથી એમ બેતર. તો ઘણી વખતે આપણે દવા કરાવતા હોઈએ છીએ પણ ચેપ કયા પ્રકારનો છે અને એ ચેપમાં કઈ એન્ટીબાયોટિક કામ કરશે એ ઘણી વખત નક્કી નથી હોતું. એટલે એન્ટીબાયોટિક ઘણી વખત કામ નથી કરતી. તો આવા કિસ્સામાં આપણે એનું સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં એની એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ કરાવવું જોઈએ. અને એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ કરાવ્યા પછી કઈ દવા આના ઉપર કારગર નીવડશે એ નક્કી થયા મુજબ જે દવા કારગર નીવડતી જે ટેસ્ટમાં આપણને ખબર પડે કે આ દવા કારગર નીવડશે એ દવાથી આપણે એ પશુની દવા કરાવવી જોઈએ. અને ત્યારબાદ એને થોડું એનું પોષણનું અને ખોરાકનું ધ્યાન રાખીને જ્યારે ગરમીમાં આવે ત્યારે આપણે એનું બીજદાન કરાવવું જોઈએ. ખૂબ સરસ છે ચૌધરી સાહેબ. ચૌધરી સાહેબ, અત્યારે માળિયા આટનાથી રામભાઈ સિંધવ જોડાયા છે. રામભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હાલો સાહેબ, આપનો પ્રશ્ન છે. હાજી. ભેંસ એક પૂરી ગરમીમાં નથી આવતી, આમ લાડી કાયમી કરે છે પણ પાટે ભળતી નથી ને બીજદાન કરાવીએ તો માનતી નથી. ડાબી સાહેબ, તમારી ભેંસ છે ને ગરમીમાં તમે કહો છો મિત્રો આવે છે, લાળી કરે છે. હમણાં જ અગાઉના એક આપણા થરાદના પ્રશ્નમાં ચૌધરી સાહેબે આપણને જવાબ આપ્યો કે મિત્ર લાળી કરે, પણ લાળી આપણે ખાસ પશુઓનું નિરીક્ષણ ખાસ કરવું જોઈએ. દરેક પશુપાલક મિત્રોને આજે આપણે જણાવીએ છીએ કે આપણું પશુ ગરમીમાં આવે છે ત્યારે એનું સંપૂર્ણ નિરીક્ષણ કરો.
આપે કીધું કે લાળી કરે છે. હમણાં જ આગળના મિત્રએ પ્રશ્ન પૂછ્યો કે 4 વર્ષથી ભેંસ ખાલી પડી છે, બંધાતી નથી, પણ સાહેબે એક જ પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે ભાઈ કેવા પ્રકારની લાળી કરે છે. તેમણે કહ્યું કે લાળીમાં સફેદ જળપટા પડે છે. સફેદ જળપટા એટલે કે એ અંદર ગર્ભાશયમાં કંઈક મિત્રો બગાડ છે. તમે કહો છો કે લાળી પડે છે, પણ લાળી પડે છે તો આદર્શ લાળી જો અમે કહીએ વૈજ્ઞાનિક ભાષામાં, રમેશભાઈ મિત્રોને જણાવી દઈએ આપણે કે ચીકણી તેલ જેવો જો પ્રવાહી લાળી નીકળે, ચીકણી તેલ જેવી મિત્રો યાદ રાખજો. અને ઘણી વખત ત્યાં સુધી આપણે જોતા હોય છે કે એ તેલ જેવો તાંતણો થતો હોય અને લાંબો તાંતણો થઈ છેક ઢીંચણ સુધી પશુઓને આવે અને પછી એ તૂટી અને આખું જળટું નીચે પડી જાય. તો એ આદર્શ સમય કહેવાય અને આદર્શ લાળી કહેવાય. તો મિત્ર પશુપાલક મિત્ર, તમે જો તે જ વખતે તમારા પશુઓની લાળીનું ખાસ નિરીક્ષણ કરશો અને જો આ પ્રકારની લાળી હોય તો એ વખતે પશુને બંધાવો અને એનું બિદદાન કરાવો તો તમે 100% સફળ થશો. પણ જો એમાં કંઈ સફેદ દૂધ જેવા ઝડપટા આવતા હોય અને તમે જો એને બિદદાન કરાવી દેશો તો એ પશુ તમારું પાછું ફરશે અને ઘણી વખત અમે કહેતા હોય છે કે એમાં પશુ પણ બદનામ થશે અને બિદદાન કર્મચારી પણ બદનામ થશે, કે જેથી કરીને તો આ બાબતે ખાસ મિત્ર ધ્યાન રાખજો. ડાભી સાહેબ, અમારા નિયમિત કોલર મિત્ર ધીરજભાઈ જોડાયા છે, સાંભળીએ. ધીરજભાઈ રબારી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. નમસ્કાર રમેશભાઈ, મહેમાનને પણ નમસ્કાર. નમસ્કાર. મારો પ્રશ્ન એ છે કે કોઈ પણ પશુઓ, ગાય હોય, ભેંસ હોય કે અન્ય, જો એ પાળે ના આવતા હોય તો આપણે દેશી જે અખતરા કરતા હોઈએ કે તળાવની માટીનો ગારો કંઈક કરવાનો, તો બીજા અખતરા યોગ્ય છે કે નથી, કે બીજા કોઈ ઉપાયો આપણે વૈજ્ઞાનિક કે દેશી ઉપાયો હોય તો ખૂબ સરસ મિત્ર ધીરજભાઈ, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે કે આપણે આમ જોવા જઈએ તો આદિકાળથી ઋતિકાળથી આપણા ઋષિ મુનિઓના પણ અખતરા વસ્તુ અલગ છે અને હવે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અલગ છે. આપણે હવે આટલા સરકાર પણ પ્રયત્ન કરી રહી છે. અમે પણ આ થકી પ્લેટફોર્મ, આ માધ્યમ થકી આપને પણ જણાવીએ છીએ કે હવે વૈજ્ઞાનિક ઢબે આધુનિક પશુપાલન અપનાવવું જોઈએ. જેમ સાહેબે કીધું કે પશુ આપણું ગરમીમાં આવતું આપણે અખતરા કરી રહ્યા છીએ, એમાં આપણને કેટલું પરિણામ મળવાનું છે આપણને પણ ખબર નથી. તો એની માટે રાજ્ય સરકાર પશુપાલકો માટે હવે જુલાઈથી છેક ફેબ્રુઆરી માર્ચ સુધી જાતિ આરોગ્ય સારવાર કેમ્પોનું ગામડામાં ગામે ગામ આયોજન કરે છે. તો જો આવા અખતરા કરવા કરતાં આપણે જો આપણા પશુની પહેલાં તો તપાસ કરાવી લઈએ. અખતરા આપણે કરીશું, શું કરીશું કે એમાં કઈ બીમારી છે, શું છે, આપણને ખ્યાલ નથી કે અંદર ગર્ભાશયમાં વિકાસ નથી થયો, ગર્ભાશયમાં કોઈ બગાડ થયો છે કે કોઈ અંતઃસ્ત્રાવોની ખામી છે, જેના કારણથી આપણું પશુ ગરમીમાં નથી આવતું અને બંધાતું નથી, એ આપણી માટે સ્પષ્ટ નથી. અને એ સ્પષ્ટ નથી એટલે આપણે જે આયુર્વેદિક, હા નો ડાઉટ આપની એક વસ્તુ છે કે જે તમે આયુર્વેદિક દવાઓ કંઈક આપશો એની કોઈ આડઅસર નથી થતી, પણ આડઅસર ન થાય તો પણ એનું પરિણામ પણ કેટલું મળે છે એ પણ આપણને ખબર નથી. તો મિત્રો, હું તો આ તબક્કે એક જ સલાહ આપીશ કે અખતરા વસ્તુ અલગ છે અને આપણે આપણું પરિણામ મેળવવું છે. કે હવે જેમ અગાઉ જ આપણે રમેશભાઈએ કીધું કે પશુપાલનને આપણે નફાકારક પશુપાલન બનાવવા જઈ રહ્યા છીએ અને એ જે પશુઓ છે એ થકી જ આપણે વધુ આવક મેળવવી છે. તો જો અખતરામાં આપણે 2 મહિના ગાળવા એના કરતાં હું એક પશુ ચિકિત્સક તરીકે સલાહ આપીશ કે પશુઓને તપાસ કરાવી. ઘણી વખત એવું થાય છે કે પશુ આપણું બધી રીતે તંદુરસ્ત હોય, જાતિ આરોગ્ય સારવાર કેમ્પમાં લઈ જઈએ. રમેશભાઈ, આપ નહીં માનો કે અમે ચૌધરી સાહેબે જોયું છે કે કેમ્પમાં લઈ ગયા પછી ખાલી અંદર એના ગર્ભાશયના અંગોને મસાજ કરતા હોય છે ને ખાલી પશુ ગરમીમાં આવી જતું હોય છે, કોઈ દવાની પણ જરૂર નથી પડતી. તો એક વૈજ્ઞાનિક ઢબે એક આપણે તપાસ પશુની કરાવી અને પશુઓને ખામી ના હોય છતાં કોઈ દવાઓ આપવાની જરૂર ના પડતી હોય તો એક વખત તપાસ કરાવી લેવી જોઈએ. મિત્રો, ખૂબ સરસ ડાભી સાહેબ, ખૂબ અગત્યની માહિતી આપી. દર્શક મિત્રો, ડાભી સાહેબ અને ચૌધરી સાહેબ આજે આપણને પશુ સંવર્ધન વિશેની વૈજ્ઞાનિક માહિતી આપી રહ્યા છે. આપ પણ અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરીથી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે પશુ સંવર્ધન. એને લગતા કોઈ પણ પ્રશ્નો તો આપ ફોન કરી શકો છો. ઈડરથી કનુભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. આપનો ભાઈ પ્રશ્ન છે કે હાજી, કૃમિનો ડોઝ જાનવરોને કયા ટાઈમ આપવો? કનુભાઈ, ખરેખર સરસ પ્રશ્ન છે.
પશુ આરોગ્ય અને પશુ સ્વાસ્થ્યને લગતો તમારો પ્રશ્ન છે. કૃમિનો ડોઝ સામાન્ય રીતે જ્યારે કે આપણે પશુ માવજતમાં જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે આપણા બચ્ચાના જન્મ પછી, એ પછી વાછરડી હોય, વાછરડો હોય, પાડી હોય કે પાડો હોય, સામાન્ય રીતે બચ્ચાના જન્મ પછી 7 થી 10 દિવસની અંદર એને કૃમિનો પ્રથમ ડોઝ આપી દેવો જોઈએ. ત્યારબાદ 3 મહિના પછી ફરી ડોઝ આપવો જોઈએ, પછી 6 મહિના પછી ફરી ડોઝ આપવો જોઈએ. અને આપણા પુખ્ત વયના પશુઓ કે જ્યારે પુખ્ત વયના પશુઓ હોય ત્યારે એને વર્ષમાં 2 વખત સામાન્ય રીતે દર 6 મહિને કૃમિનો એક ડોઝ આપવો જોઈએ. જેથી શું કરશે ઘણી વખત, અને રાજ્ય સરકાર પણ આમાં ઘણી વખતે કરીએ કે આપ જાણો છો કે રાજ્ય સરકાર પણ અત્યારે ખરવાસા મોવાસા રસીકરણના કાર્યક્રમ જ્યારે પણ ચલાવીએ છીએ ત્યારે રસીકરણ જો અસરકારક કરાવવું હોય તો રસીકરણના પહેલાં એક કૃમિનો ડોઝ પણ આપતા હોય છે. એટલે મિત્ર સામાન્ય રીતે પુખ્ત પશુને વર્ષમાં 2 વખત કૃમિના ડોઝ તમારે આપવા જોઈએ. અને વિયાણ બાદ નાના બચ્ચાને 7 થી 10 દિવસમાં કૃમિનો પ્રથમ ડોઝ આપી દેવો જોઈએ. રવિ સાહેબ, આપણે સંજયભાઈ રાહ જોઈ રહ્યા છે. સંજયભાઈ, આપનો પ્રશ્ન કહો. પશુનું સંવર્ધન તો આપણે કરી લીધું, બરોબર? હા. તો આપણે હવે એનો ઉછેર કઈ રીતનો કરવો છે, થોડી પેલી માહિતી આપો. ચૌધરી સાહેબ, આ પશુનું સંવર્ધન તો કરી દીધું, પછી એનું જે સંવર્ધન કર્યા પછી જે આવનાર સંતતિ છે એનું આપણે જે ડાભી સાહેબે હમણાં કીધું એ રીતે એનું આપણે નિયમિત અંતરે અને કૃમિનાશક દવાઓનો ડોઝ આપવા જોઈએ. પછી આવી જ રીતે નિયમિત અંતરે આપણે એનું રસીકરણ, જે વિવિધ રસીકરણ આવે છે, ખરવા મોવાસા છે, પછી BQ છે, HS છે, એ વિવિધ પ્રકારના આપણે એના રસીકરણ કરાવવા જોઈએ. પછી એને જે જન્મથી જે એની ઉછરતી હોય ત્યારે એને જે સમયે જે પોષણની જરૂર છે એ પૂરતા પ્રમાણમાં એને પોષણ આપવું જોઈએ, જેથી એ જ્યારે પુખ્ત વયનું થાય ત્યારે એ એનું જે વજન જે મેળવવું જોઈએ એ વજન મેળવે અને જલ્દી પાછું એ ગરમીમાં આવે. રવિ સાહેબ, આપનું શું માનવું છે? સાહેબની વસ્તુ બહુ સાચી છે કે મિત્રએ પ્રશ્ન કર્યો કે સંવર્ધન થઈ ગયું, સફળ સંવર્ધન થઈ ગયું. પછી સફળ સંવર્ધન થઈ ગયું પછી હું પહેલાં જ જો સાહેબે કીધું બધી વસ્તુ થોડોક 1-2 સ્ટેપ એમાં સાહેબ સાથે ઉમેરીશું કે મિત્ર ઘણી વખત એવું થાય કે તમારે પશુ ગાભણ થઈ ગયું, આપણે બિદદાન કરાવી દીધું પછી ભૂલી જઈએ છીએ. તો એક વસ્તુ પહેલાં કહીએ છીએ કે અમે કે પશુ સંવર્ધન પછી પહેલાં તો 3 મહિને પશુ ગાભણ થયું છે કે નહીં એ ગાભણની તપાસ કરાવી લો. જો પશુ આપણું ગાભણ નિદાન થાય પશુ ડૉક્ટર દ્વારા કે પશુ ગાભણ છે એવું નિદાન થયું, પછી એ ગાભણ પશુની એક્સ્ટ્રા સારવાર, એક્સ્ટ્રા કેર લેવાની મિત્ર શરૂઆત કરવી જોઈએ. ઘણી વખતે આપણે ગ્રામમાં પ્રચલિત હોય છે કે પશુ જો દૂધ ના આપતું હોય તો આપણે એને ખાણદાણ, કે જે સાહેબે અગાઉ કીધું કે પોષણક્ષમ આહાર જે ખાણદાણ કહીએ નથી આપતા હોતા. તો ગાભણ એક વખત આપણને નિદાન થયું પછી ગાભણ પશુની તમારે એક્સ્ટ્રા કેર લેવી. અને અંદર જે બચ્ચાનો વિકાસ થઈ રહ્યો છે એ બચ્ચાના વિકાસ માટે તો તમે દાણ આપતા હોય એમાં દાણનું પ્રમાણ 500 ગ્રામ જેટલું વધારી દેવું જોઈએ. ખૂબ સરસ. ડાભી સાહેબ, અત્યારે કાલોલથી રાજેન્દ્રસિંહ ઠાકોર જોડાયા છે. રાજેન્દ્રસિંહ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, ભેંસના વિયાણ બાકી છે, 8 મહિના થયા છે, અને શું ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ? એટલે વિયાણને કેટલા મહિના થયા છે? 8 મહિના. વિયાણ થયા છે કે ગાભણ છે 8 મહિનાનું? હલો, રાજેન્દ્રસિંહ, અવાજ સંભળાય છે અમારો? હા, સંભળાય છે. 2 મહિના બાકી છે. 2 મહિના વિયાવાના 2 મહિના બાકી. અચ્છા મિત્ર, ખરેખર તમારો ખૂબ સરસ પ્રશ્ન છે. હમણાં જ અગાઉ ચૌધરી સાહેબે પણ આપણને જણાવ્યું, હમણાં અગાઉ એક મિત્રનો પ્રશ્ન પણ હતો કે સંવર્ધન બાદ શું કાળજી રાખવી જોઈએ કે પશુ, હવે તમે તો વિયાણ થાય એટલે વિયાણના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે તમારા ગાય કે ભેંસ, એમણે નથી જાણ કરી પણ પશુ આપનું પશુ જે વિયાણના અંતિમ તબક્કામાં છે. તો મિત્ર ખાસ આ તબક્કે ધ્યાન રાખવું જોઈએ કે ઘણી વખતે હવે જ્યારે 8 મહિના થઈ ગયા હોય તો પશુ સતત, હું તો માનું કે પશુ સતત આપણી નજર સામે રહે, દિવસ દરમિયાન કે રાત દરમિયાન ઘણી વખત નજર સામે રહે. અગાઉ એક મિત્રે પૂછ્યું હતું કે સાહેબ વિયાણના 7-8 મહિના થયા છે અને શરીર થોડુંક બહાર બતાવે છે. જો આપણા પશુમાં એવો પ્રશ્ન ના હોય, પણ પ્રશ્ન ક્યારે આવીને ઊભો રહે મિત્ર કોઈ નક્કી નથી હોતું. તો ખાસ તો જો વિયાણનો અંતિમ તબક્કો તો છે તો એ દરમિયાન તમને કહ્યું એમ કે હવે અંતિમ તબક્કામાં
આપણે જે માનીએ ને કે બચ્ચાનો મહત્તમ વિકાસ થતો હોય છે કે જ્યારે પશુ ગાભણ થાય તો પ્રથમ તબક્કો 1 થી 3 મહિના, બીજો તબક્કો 4 થી 6 મહિનાનો અને ત્રીજો તબક્કો 7 થી 9 મહિનાનો. ભેંસો હોય તો 10મો મહિનો થોડો વધારે. તો અંતિમ તબક્કામાં જે અંદર બચ્ચું છે એનો મહત્તમ વિકાસ થતો હોય છે. તો આ તબક્કા દરમિયાન મિત્ર આપણે પશુઓને એક્સ્ટ્રા કાળજી તરીકે દાણ થોડુંક જે આપતા હોય એના કરતાં પ્રમાણ વધારી દેવું જોઈએ. બીજી વસ્તુ, ઘણી વખત અમે જોયું છે પશુપાલક મિત્રો આપણને કહેતા હોય છે, ગર્વથી કહેતા હોય છે કે સાહેબ મારી ભેંસ કે મારી ગાય વિયાણના આગલા દિવસ સુધી દૂધ આપે છે. તો મિત્ર એ પણ એક વસ્તુ ભલે આપે છે, પશુ બહુ સારું છે, પણ વૈજ્ઞાનિક રીતે અમે એમ કહીએ કે જ્યારે વિયાણનો અંતિમ તબક્કો આવતો હોય ત્યારે છેલ્લા 3 મહિના એને ધીરે ધીરે દૂધ દોવાનું ઓછું કરી અને બંધ કરી દેવું જોઈએ કે જેથી શું કરે છે કે પશુ તમારું દૂધ ઉત્પાદનમાં જે શક્તિ વેડફવાની છે એ અંદરના બચ્ચાના વિકાસ માટે થશે. એટલે આવનાર સંતતિ આપણને બહુ સારી, તંદુરસ્ત અને હેલ્ધી મળશે. એટલે મિત્રે ખાસ ધ્યાન રાખવા જોઈએ. ડાભી સાહેબ, ગોંડલથી ગોવિંદભાઈ રાહ જોઈ રહ્યા છે. ગોવિંદભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. ખોર ખાતી નથી તો ઓલાવે એટલે ખોર ખાઈ જતી. ફરી એકવાર બોલશો ગોવિંદભાઈ? શું થાય છે? ફરીથી કોઈ આપણો પ્રશ્ન બોલો. 6 દિવસીય વિયાણી છે તો ખોર ખાતી નથી, સમજી જા. બરાબર. અચ્છા, એટલે લીલું ને સૂકું ખાય છે, બરાબર? હા, લીલું ખાય છે, સૂકું ખાય છે. વિયાણ બરાબર થઈ ગયું હતું? મેલી બેલી બધું બરાબર પડી ગયું હતું? હા, બરાબર. 5 કલાકે મેલી પડી ગઈ હતી. હા, 5 કલાક થઈ હતી મેલી પડવામાં, બધી મેલી બહાર આવી ગઈ હતી. અચ્છા, બચ્ચું છે એનું અત્યારે જોડે? હા, હા. તો મિત્ર, 2 વસ્તુ છે કે ઘણી વખતે વિયાણ બાદ ઉચ્ચ દૂધ ઉત્પાદન આપતા આપણા પશુઓ હોય ને તો સૂકું ઘાસ ખાતા હોય છે, લીલું ઘાસ ખાતા હોય છે, પણ ખાણદાણ ઘણી વખતે અરુચિને હિસાબે નથી ખાતા. તો હું તો તમને આજે આ તબક્કે એક સલાહ આપીશ કે લીલા સાથે થોડા ટુકડા કરી એને ચાપ કટર કરી, લીલાના ટુકડા કરી અને ચાપ કટર કરી અને જે આપણે ટોપલામાં આપીએ છીએ એમાં જો તમે 3 કિલો કે 2 કિલો દાણ આપતા હોય કે ઘણી વખતે સૌરાષ્ટ્રનો પ્રશ્ન હતો. સૌરાષ્ટ્રના મિત્રો ઘણી વખતે આપણે દરેક પશુપાલક મિત્રો ખાણદાણ કરતાં બી પોતે ઘરે ઘઉં, ચણા, ભરડો તૈયાર કરીને પોતે પલાળીને ખવડાવતા હોય છે. તો થોડુંક પહેલાં તમે જો 3 કિલો આપતા હોય તો 500 ગ્રામ લીલા સૂકા સાથે મિક્સ કરીને આપો. અને ઘણી વખતે વિયાણ બાદ જો પશુના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોય ને તો પણ પશુ ખાણદાણ પ્રત્યે અરુચિ દર્શાવે છે ફક્ત. તો એ કહીશ કે થોડુંક લીલા સૂકા સાથે તમે ગોળનું પાણી પીવડાવવાનું ચાલુ કરો. પશુ તમારું તંદુરસ્ત છે, જો એને કોઈ ટેમ્પરેચર ના આવતું હોય, એને કંઈ તાવ ના આવતો હોય, એની વાગોળ બરાબર આવતી હોય તો બીજી કોઈ પશુમાં બીમારી નથી. પણ થોડુંક ગોળનું પાણી સાથે ચાલુ કરો અને લીલા સૂકા ચારા સાથે થોડુંક ભેળવી અને ચાલુ કરો તો પશુ તમારું આવી જશે નોર્મલ. ખૂબ સરસ ડાભી સાહેબ. ડાભી સાહેબ અને ચૌધરી સાહેબ અત્યારે દેગામથી નિલેશભાઈ જોડાયા છે. નિલેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્કાર સર. નમસ્કાર સર, આ જે પશુઓમાં સેક્સેમી ડોઝ આવે છે એ શું છે અને એનાથી ફાયદા શું છે આપણે પશુઓને મુકાઈએ તો? ખૂબ જ અગત્યનો પ્રશ્ન. નિલેશભાઈએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે. હાલ આપણે જે કૃત્રિમ દીપદાનમાં જે આપણે ડોઝ વાપરીએ છીએ એ સામાન્ય ડોઝો આપણે કહીએ છીએ. એમાં જ્યારે પણ એ પશુ ગાભણ થાય અને જે વાછરડી કે પાડી કે પાડો કે વાછરડો જે આવે છે એની શક્યતા 50% હોય છે. બરાબર. એટલે કે આપણે દાખલા તરીકે 10 ગાય હોય, 10 ગાયમાં આપણે સામાન્ય ડોઝથી જે બીજદાન કરાવ્યું હોય અત્યારે જે કરાવીએ છીએ તો આપણે એ 10 ગાય ગાભણ થાય તો 5 વાછરડી આવે ને 5 વાછરડા આવે. પણ હવે વૈજ્ઞાનિક ઢબે આપણે સેક્સ શોર્ટેડ સિમેન્ટ ડોઝનું પ્રોડક્શન પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એમાં માત્ર એક્સ નામના શુક્રાણુ રાખવામાં આવે છે. એટલે એમાં જો એ 10 ગાયમાં જો એ ડોઝ મૂકવામાં આવે તો એમાં 9 વાછરડી આવવાની સંભાવના હોય છે અને 1 વાછરડો આવે છે. એટલે કે સામાન્ય સિમેન્ટ ડોઝ કરતાં આપણને આ ઉદાહરણ પ્રમાણે 4 વાછરડી વધારે મળે છે. એટલે કે જો 4 વાછરડી ગણીએ તો 3 વર્ષ પછી આ 4 વાછરડીઓ પુખ્ત થાય તો આપણે 50,000 હજારની ગણીએ તો એ પશુપાલકને 2 લાખ જેટલો વધારાનો ફાયદો સેક્સ શોર્ટેડ સિમેન્ટ ડોઝથી થાય છે. એટલે હાલ જે આપણે આ પદ્ધતિ છે એમાં રાજ્ય સરકાર દ્વારા આપણા પાટણ ખાતે એક લેબોરેટરી બનાવી છે અને દર વર્ષે આપણે આવા અલગ અલગ ઓલાદના 2 લાખ
સેક શોર્ટેડ સિમેન્ટ ડોઝનું આપણે અત્યારે ઉત્પાદન કરી રહ્યા છે. તો અત્યારના તબક્કે મારી તમામ પશુપાલકોને વિનંતી છે કે આ મેક્ઝિમમ સેક શોર્ટેડ સિમેન્ટ ડોઝનો ઉપયોગ કરે. આપણી જોડે મહેસાણી ભેંસના બી સિમેન્ટ ડોઝ છે, સેક શોર્ટેડ સિમેન્ટ ડોઝ છે, સુરતીના પણ છે, એવી જ રીતે જાફરાબાદીના પણ છે, બંની ભેંસના પણ છે, કાંકરેજ ઓલાદના પણ છે, ગીર ઓલાદના પણ છે, અને બીજું કે જે શંકર ગાયો છે એ શંકર ગાયના બી સેક શોર્ટેડ સિમેન્ટ ડોઝ છે. તો આનો પશુપાલકો લાભ લે જેથી વધુ પ્રમાણમાં વાછરડીઓ અને પાડીઓ મેળવી શકે. અને એનો બીજો પણ ફાયદો છે કે હાલ જે આપણે રખડતા આખલા અને જે ત્રાસ છે સિટીમાં એનો જન્મદર ઘટશે તો એનો પણ ત્રાસ પણ નિવારી શકાશે. પોરબંદરથી મેરબી આપણી રાહ જોઈ રહ્યા છે. મેરબી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ, બે ભેહું એનું છે ને શરીર બહાર કાઢે છે. હા, બે ભેહું ગાભણ છે. હા, એક ગાભણ છે, એક વ્યાઈ ગઈ. વ્યાણા પછી નથી નીકળતું, પહેલા બગડી ગઈ થોડી. એટલે વિયા કેટલા મહિના ગાભણ છે? ગાભણ છે એને 5મો મહિનો, 7મો મહિનો છે, અને વ્યાઈ ગઈ એને 10 દી થયા બે ની. એને કઈ ઇસ્યુ નથી, વિયાઈ ગઈ એને ઇસ્યુ નથી, તકલીફ નથી. એને તકલીફ અત્યારે નથી, પણ વ્યાણા પહેલા બહુ તકલીફ પડી છે. હા મિત્ર, મેં તમને કીધું અગાઉ પણ આપણે એક સરસ આવો પ્રશ્ન આવ્યો હતો. તમને અગાઉ પણ કીધેલું તો આપ આખો સંપૂર્ણ કાર્યક્રમ જોયો છે આપે કે આપણે જો વિયાણા પહેલાં જો આ ગાભણ પશુને તકલીફ રહેતી હોય તો હું આદર્શ રીતે કહીશ કે એનામાં લગભગ એક અંતઃસ્ત્રાવો જે આપણે પ્રોજેસ્ટેરોન કહીએ એની કદાચ ઘણી વખત ખામીને હિસાબે આવું થતું હોય છે. તો મિત્ર ખાસ તો એ આપણે હવે 8મો મહિનો આવી ગયો છે એટલે બીજી કોઈ સારવાર કરતાં આપણે ઘણી વખતે મેં પહેલાં કીધું કે દેશી ઉપચારમાં ના જવું, પણ આમાં પણ આપણે ઘણી વખતે અમુક સલાહ અમે પણ આપતા હોઈએ છીએ કે આયુર્વેદિક ગોળી પણ એક આવે છે, આયુર્વેદિક ગોળી આપી શકીએ. અને બીજી રીતે આપણા પશુની થોડીક બેઠક વ્યવસ્થામાં થોડો ચેન્જ કરીએ, પાછળ પૂંઠનો ભાગ ઊંચો રહે ને એવો બીજો એમ રહે તો રાખશો તો આપણે. અને બીજી વસ્તુ કે એ પશુનું સતત નિરીક્ષણ રાખજો મિત્રો. ઘણી વખત એવું થાય કે પશુ વિયાવાની તૈયારી હોય અને બચ્ચું બહાર આવવાને બદલે આગળ આખે માટી આડી આવી જાય અને બચ્ચું બહાર વિયાણ ના થઈ શકે તો વિયાવાની તકલીફ થાય. તો આ ખાસ કાળજી તમારે હવે 2 મહિના ધ્યાન રાખવાનું છે. સમયની મર્યાદા છે. આપ અને ચૌધરી સાહેબ અહીંયા પધાર્યા અને ગુજરાતના પશુપાલકોને પશુ સંવર્ધન વિશે ખૂબ જ અગત્યની, ખૂબ જ મહત્વની માહિતી આપી એ બદલ આપ બંનેનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જોયું ડાભી સાહેબ અને ચૌધરી સાહેબ આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને પશુ સંવર્ધન વિશે ખૂબ જ અગત્યની અને ખૂબ જ વૈજ્ઞાનિક માહિતી આપી. આશા રાખો ગુજરાતના તમામ પશુપાલકોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, વિદાય લેતા પહેલાં આવતા શુક્રવારનો આપણને વિષય આપી દઈએ. આવતો શુક્રવાર એટલે કે તારીખ 19/5/2023 સાંજે 5 કલાકે વિષય છે ફળ અને શાકભાજીનું મૂલ્યવર્ધન. ફરી એકવાર નોંધી લેશો, તારીખ 19/5/2023 શુક્રવાર સાંજે 5 વાગે વિષય છે ફળ અને શાકભાજીનું મૂલ્યવર્ધન. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.